તો ગાંધીનગર શહેરમાં માર્ગ નવીનીકરણ અને ડ્રેનેજ કામગીરીને કારણે સ્મશાનથી જીબ વિસ્તાર તરફ ચરેડી ચોકડી તરફ જતો મુખ્ય માર્ગ આજથી 11 ઓક્ટોબર 2026 સુધી સંપૂર્ણપણે બંધ રહેશે। આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। રોડ રિસર્ફેસિંગ અને રિસ્ટોરેશન અને ડ્રેનેજના કામોને ધ્યાનમાં રાખીને તમામ પ્રકારના વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે। ચરેડીથી જીબીથી જે સ્મશાનવાળો રસ્તો છે જે છેલ્લા 6-7 મહિનાથી બહુ ખરાબ હાલતમાં હતો, ત્યારે તંત્ર દ્વારા રોડ સમારકામ દ્વારા જે આગામી 4 મહિના માટે જે ચરેડીથી જીબી અને જીબીથી સ્મશાનવાળો રસ્તો જે 3 કિલોમીટરમાં આવેલો છે તે બંધ કરવામાં આવ્યો છે। આગામી 4 મહિના સુધી ત્યાંથી વાહન ચાલકો જઈ નહીં શકે। વાહન ચાલકો માટે જે રસ્તો છે જે જીબીમાં રહેતા લોકો અને જે સંજરી પાર્કમાં રહેતા લોકોને બીજો વૈકલ્પિક રસ્તો પ્રમાણે જે પાછળ પેથાપુરનો જે મુખ્ય માર્ગ છે ત્યાંથી નીકળવું પડશે। અને સાથે કહેવા માંગીશ કે આ જે નિર્ણય હતો સરકારે ચોમાસા દરમિયાન કર્યો છે ત્યારે આ રસ્તાની ખૂબ હાલત ખરાબ રહેશે। આ જે નિર્ણય 20 તારીખે કરવામાં આવ્યો છે તે 20 તારીખથી 11 ઓક્ટોબર સુધી ચાલશે। 11 ઓક્ટોબર 2026 સુધી ચાલશે। અને આ જે 4 માસની દરમિયાન આ રોડ બનાવવાની કામગીરી છે તે જે 12મા મહિનામાં શરૂ કરી હોત તો અત્યાર સુધી રોડ સારો થઈ ગયો હોત અને ચોમાસામાં જ અહીંના વાહન ચાલકોને સરખી રીતે અવર જવર કરી શકત। હું શ્લોક ચૌહાણ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર।